બધાને એવું હોય કે પરદેશમાં સત્સંગ કેવો. અમદાવાદની વાત કરીએ તો આજથી 30 વર્ષ પૂર્વે મંદિરની પાછળનો પેલી બાજુનો ચોક છે એટલામાં સભાપતિ બાપાઓ હતા. આજે જોઈએ છે કે આટલી મોટી સંખ્યાની અંદર સત્સંગનો લાભ લે છે એટલે આપણને એમ થાય કે ઓહો સત્સંગ બહુ વધી. પણ જ્યારે મહારાજથી માંડીને ગુણાતીત ગુરુઓના જીવનમાં જોઈએ છે ત્યારે સત્સંગની વ્યાખ્યા એની અંદર આપણે ગમે એટલો વિકાસ કરીએ તો પણ આવે એવું છે. તેના સંકલ્પો ગુણાતાન સ્વામીએ પેલા પ્રકરણની 31 વાતમાં એવું કહ્યું કે આથી કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ગણા મંદિરો થશે. કરોડ ગણો પેલા પ્રકરણની 90 વાત એમાં સ્વામી કહે છે કે બ્રહ્માંડ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો જાણવો. હવે આ કેટેગરીમાં વિચાર કરીએ તો બ્રહ્માંડ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો જાણવો ને એક સાધુની પાછળ લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થવો છે. એટલે હજી તો અમારી પાછળ કોઈ લાખ ફરતા નથી. દેવું કે છે કે ત્યાં સુધી સત્સંગ થવાનો. એટલે જો એ વિચાર કરીએ તો એમણે જે સંકલ્પ કર્યા છે બહુ મોટા છે. વાત કરશું પણ મહારાજથી માંડીને આ સંકલ્પ છે. બીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા, પાંચમા વાળા ઓરડામાં ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ભક્તોની સભા હતી. એમાં મુક્તાનંદ સ્વામી અસ્વસ્થ એટલે શરીરે નહીં મહારાજની પરિસ્થિતિ જોઈને થોડું મનની અંદર ઉદાસીનતા હશે એટલે મુક્તાનંદ સ્વામીની ઉદાસીનતા જોઈ મહારાજે એમને કહ્યું કે કેમ ઉદાસ થયા છો, આવી રીતે છે. તો મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત કરી. મહારાજ તમે સ્વધામ જવાનો સંકલ્પ કરો છો અને હજુ બધા મંદિરોના કામ બાકી છે અને સંપ્રદાયની એવી પ્રતિષ્ઠા હજી જામી નથી કે જેવા અન્ય બીજા સંપ્રદાયોની પ્રતિષ્ઠા હોય અને એમના શિષ્યો પણ બહુ જ મોટી સંખ્યામાં હોય. અને મુક્તાનંદ સ્વામી એવું કે છે કે બીજા પંથના શિષ્યો મોટા આસામી હોય અને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિરો પૂર્ણ કરે એવી પરિસ્થિતિમાં હોય અને આપણે તો હજી કોઈ સત્સંગમાં એવો ધનાઢ્ય નથી કે મંદિરો જે અધૂરા છે પૂરા કરે. એટલે મુક્તાનંદ સ્વામીની ચિંતા એ સ્વહેતુ હતી. પણ એ વખતે મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે છે કે સ્વામી તમે લગારે ફિકર રાખશો નહીં અને આ સંપ્રદાયનો જે દ્વેષ કરશે એ આપમેળે ઘસાઈ જશે અને ભૂસાઈ જશે. આવા બે શબ્દો દ્વેષ કરશે, વિરોધ કરશે, એ ઘસાઈ જશે અને ભૂસાઈ જશે અને આપણી પુષ્ટિ થશે. મહારાજે વાત કરી કે કોઈ આબરૂ વિનાનો કંગાળ જેવો માણસ આ સત્સંગની અંદર આવશે અને એ વ્યવહારે ખૂબ સુખી થશે અને આબરૂ વાળો. આપણે સાંભળીએ સ્વામિનારાયણનો સત્સંગ ત્યારે સુખી નથી એનો સંકલ્પ. આપણી આબરૂ દુનિયાની અંદર સવાઈ એ આ સત્સંગે કરી. તો મહારાજનો સંકલ્પ છે કે મહારાજે એ વખતે વાત કરી કે વ્યવહાર પણ સારા થશે અને શિખરબદ્ધ મંદિરો બધા આમ પૂરા થશે અને નાના નાના મંદિરો ગામો ગામ થશે અને આખું જગત સ્વામિનારાયણનું ભજન કરશે. અને પછી કે સ્વામી નાડી પ્રાણ કોના હાથમાં છે એટલે આખું જગત સ્વામિનારાયણનું ભજન કરશે. ગામો ગામ મંદિર એટલે ધારો કે વિસ્તારમાં મંદિરો થયા હોય, મહારાજ કે છે એની સામે આપણે શું કર્યું? કઈ જ નહીં. મહારાજનો આ સંકલ્પ છે કે આખું જગત સ્વામિનારાયણનું ભજન કરશે અને ગામે ગામ મંદિર.
શાસ્ત્રીજી મહારાજે પાણી કહીએ છે કે 5 સાલનો પાંદડે સોનાનું સર્જન કરાવવાનો છે. શાસ્ત્રીજી મહારાજ તો મારો જન્મ જ મંદિર કરવા માટે એટલે કે સત્સંગ પ્રવૃત્તિ પ્રવર્તન થાય એના માટે જ એમનો જન્મ છે. ગોંડલની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા અને 31 ઓક્ટોબર 1937 લખેલો છે. એમાં શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામીને વાત કરે છે કે મંદિરો સંબંધી કામ જો એક જણને સોંપવામાં આવે અને એ કરે એટલે હું નિવૃત્ત થાવ એટલે કે શાસ્ત્રીજી મહારાજ અને કથા વાર્તા કરું. મને હિંમત છે કે ગામડામાં એ કથા વાર્તા કરીને ભક્તિ શ્રીજી સ્વામીની ઉપાસના પ્રવચનની એ મંદિર પુષ્ટિ ઉપાસના પ્રવર્તનની પુષ્ટિ કરું અને મંદિરની પુષ્ટિ કરું ને સત્સંગ વધાર પણ વ્યવહારિક કામકાજ એક જણ માથે રાખવું ઉપાસનામાં એટલે તેમને પણ સત્સંગ વધે વૃદ્ધિ થાય એના માટે આપણે જાણીએ છીએ કે બાપા કહેતા યોગી બાપાના સંકલ્પો પૂરા થાય એવા જ નથી. આપણે ખ્યાલ આવે કે યોગીજી મહારાજ ભાગ 4 એમાં 20 નંબર પર પ્રસંગ આવે છે. એમાં યોગીજી મહારાજ અડાસની અંદર બિરાજમાન 1965 ની અંદર અને એ વખતે વડતાલની અંદર દર્શન કરી અને પછી અડાસની અંદર આવેલા. યોગી બાપા કે અમે વડતાલ દર્શન કરતા 3 સંકલ્પો કર્યા. પહેલો સંકલ્પ એ કે 21 આચાર્ય કરવા છે, કોના જેવા કરવા એ પણ માનો. અને બીજું લખ્યું કે બધા સંતો એકાંતિક ધર્મમાં સિદ્ધ કરે અને ત્રીજું કે બીજા સંતો વધી જાય કે નથી વધે 500 સુધી વધે પછી 5000 ની વાત કરી. પછી 5000 માં તો ઘણા બધા બીજા ચડાવવાના બાકી છે. ઘરના સંકલ્પ ચડવાના છે અને પછી આર્ષવાણી યોગી બાપા ઉચ્ચારી કે બાપા કે જે શંકરાચાર્ય જે ગામો ગામ હનુમાનજી પધરાવી દીધા જેમાં આપણે ગામો ગામ અક્ષર પુરુષોત્તમ પધરાવી દેવા છે. ગામો ગામ અક્ષર પુરુષોત્તમ પધરાવી દેવા એટલે કે મંદિર ગામો ગામ યોગી બાપાનો 5મા ભાગમાં આવે છે. એમાં બાપા કોરાણા ગામની અંદર હતા. 1968 પોરબંદરની બાજુમાં કોરાણા ગામ આવે ત્યાં બિરાજમાન હતા અને એ વખતે બાપા બોલ્યા કે આખો દેશ સત્સંગમાં લેવો છે, આખું બ્રહ્માંડ રંગવું છે. એટલે આ તો હવે બ્રહ્માંડની વાત આવી ગયા તો ખાલી આપણે એક લૌકિક વાત કરીએ. યોગી બાપા કે આખું બ્રહ્માંડ રંગવું છે અને બાપા કે નાના નાના સંતો આખું હિન્દુસ્તાન વશ કરશે. આપણે તો ગામો ગામ ભીડો વેચીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી દીધા છે. ગામો ગામ યોગી બાપાનો સંકલ્પ પણ સત્સંગ આ લેવલે વધે એ વાત કરી. તો આજે પશ્ચિમની ધારાની અંદર પણ સત્સંગની વૃત્તિ થઈ છે. તો એમાં મોટા પુરુષોનો સંકલ્પ છે. આ બધું જ એમાં આવી ગયું, કાંઈ જ બાકી રહેતું. મુસાઈ મહારાજ સપ્ટેમ્બર મહિનામાં 2007 દલાસની અંદર બિરાજમાન હતા. દલાસમાં મંદિરની અંદર નીલકંઠ વર્ણિની પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા કર્યા પછી સિંહાસનની બાજુમાં બાપા ઉભા એ વખતે બાપાની ઉંમર મોટી એટલે જરા હાંફતા હતા અને ઉભા માઇક પકડીને એ હાંફતા સ્વરે બાપા બોલવા લાગ્યા કે આજે ભક્તનો ભાવ લઈને નીલકંઠ વર્ણિનું સ્થાપન કર્યું, પ્રતિષ્ઠા કરી. બાપા કે એ વખતે વન વિચરણની અંદર નીલકંઠ વર્ણિ નીકળેલા અને એમની દ્રષ્ટિ હતી એટલે એમને વર્લ્ડ ટૂર કરી નાખ્યા. એવો શબ્દ છે. એમણે વર્લ્ડ ટૂર વિશ્વ યાત્રા કરી નાખી અને કલ્યાણ યાત્રા કહેવાય. એટલે આજે અહીંયા આવીને બિરાજા છે. ભક્તોના મનોરથની ઈચ્છા છે જે સંકલ્પ હશે પૂરા કરશે. એટલે એમનો સંકલ્પ છે કે મોક્ષ પીપળે છપૈયામાં હતા અને પીપળા ઉપર ચડી પીપળે પશ્ચિમ દીઠું. એનું પશ્ચિમ એટલે એ કઈ ભારતનો છેડો જ નથી પણ એનો તો પશ્ચિમ એટલે દુનિયાનો છેડો. અને આજે થોડા વર્ષોની અંદર
આજે દુનિયાના કીડાઓ કવર થવા માંડ્યા, સત્સંગ વધવા માંડ્યો, મંદિરો થવા માંડ્યા અને ક્યાંય સત્સંગ પહોંચી ગયો. તો જે કાંઈ સત્સંગની વૃદ્ધિ થાય છે કે મંદિરો વધે છે તો એમના સંકલ્પે વધે છે અને એની પ્રતીતિ આપણને એ કરાવે કે ભાઈ તમારા બળે નથી થયું, અમારા સંકલ્પે. એની પ્રતીતિ આપણને આમ કેનેડાની અંદર આજથી થોડા વર્ષો પૂર્વે તો લગભગ 2017માં અમે ગયા ત્યારે હરિમંદિર હતું, મંદિર તો બાપાએ કર્યું અને ત્યાર પછી એક હરિમંદિર 2014ની અંદર સંસઈમાં કરેલી. ત્યાર પછી 2018-17ની અંદર બીજું મંદિર થયું, 18માં ત્રીજું થયું અને 2021 કોવિડ પછી એક સાથે ઈશ્વરચરણ સ્વામી પધારેલા 4 મંદિરો હરિમંદિરો એક સાથે સ્ટાર્ટ કરી અને ત્યાર પછી 23માં એક થયું, 24માં થયું, ગયા વર્ષમાં 2 થયા. ત્યારે જોઈએ તો લગભગ કેનેડાની અંદર 12 હરિમંદિરો, એક શિખરબદ્ધ મંદિર, 13 મંદિરો અને પાટનગરની અંદર શિલાન્યાસ કરી દીધો છે, શિલા મૂકી દીધી છે, એટલે મંદિર પણ આપણને ખ્યાલ આવે, પ્રતીતિ થાય કે આપણા પ્રયત્નો કેટલા પાંગળા પુરવાર થાય છે. દસ કેનેડાની અંદર, કારણ કે શરૂઆતમાં સત્સંગમાં છીએ તો ખાલી ટોરન્ટો 86માં અને 88માં ગુરુડી બોન્સાઈ મહારાજ, કમિસઈ મહારાજ પર પધારેલા. કેનેડાનો પૂર્વ છેડો, પશ્ચિમ છેડો. આમ જોઈએ તો બે છેડા વચ્ચેનું ડિસ્ટન્સ અહીંથી લંડન જાવ ને એટલું છે, 7,000 કિલોમીટર છે એક છેડેથી બીજે છે. એમાં ખાલી ટોરન્ટો જ એક હબ હતું કે જ્યાં પોપ્યુલેશન પહેલા 10 વર્ષ પૂર્વે વેસ્ટમાં તો બહુ જ ઓછું હતું. વેન્કુવર એક જૂનું સિટી, મોટું સિટી અને વર્ષોથી ત્યાં ગુજરાતનો સેટ થયેલા, પણ પછીનો વચ્ચેનો એરિયા છે જેમાં હમણાં વાત કરી એમ 6 મહિના તમને બરફ જોવા મળે, 4 મહિના ફૂલ સ્નો હોય ને ઠંડીના મહિના, એટલે આમ એને ડિવાઈડ કરવો હોય આખા વર્ષને, 4 મહિના ઠંડીના, 4 મહિના સ્નોના, 4 મહિના ઉનાળાના ગણાય. એમાં આમ 3 મહિના વ્યવસ્થિત ગણાય કે જેમાં આરામથી વાત કરી શકો, તમારે ઓઢવા પહેરવાનું જરૂર ના પડે. એ વિસ્તારની અંદર પણ હરિભક્તો આવવા માટે ત્યાં સ્થાયી થયા, મંદિરો થયા. એ વિસ્તારોમાં પણ આજે મોટા મોટા સેન્ટરો છે એમાં મંદિરો થઈ ગયા. ત્યાંના સત્સંગની વાત કરી, હવે સેવા, સમર્પણ અને શુદ્ધ ભાવ થોડી વાત કરીએ તો મંદિરો થયા એમાં મોટા પુરુષની કૃપા. 2017માં બાપા આવ્યા ત્યારે બાપાને જયારે વાત કરેલી કે 11 મંદિરો બાપાની શતાબ્દી આવે છે ત્યાં સુધીમાં થાય, 17 થી 22 પછી કોવિડ આવી ગયો, બધું થયું ને 4 વર્ષ થોડા મંદિરો બરાબર. એ વખતે બોન્સાઈ મહારાજ બોલેલા કે મંદિરો તો ફટાફટ થશે ને પૂરા થશે. તો એ રીતે વેસ્ટની અંદર મોટા સેન્ટરોમાં એડમન્ટન, કેલ્ગરી, વેન્કુવર, સાસ્કેચુન, બ્રેન્ડન, વિનિપેગ, આ બધા મંદિરો આપણે જોતા હતા. તેમાં વિનિપેગની અંદર કોવિડ પહેલા, કોવિડ માર્ચમાં ફેબ્રુઆરીની અંદર પ્રોપર્ટીનું ક્લોઝિંગ કર્યું. તો એ 19ની અંદર એક ચર્ચ વિનિપેગની અંદર આવે અને ચર્ચ આપણને મળે તો કેવું કે પરદેશની અંદર એક તો પરમિશન, પ્લેસ ઓફ વર્શિપ એ મળવું, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમારે જવું પડે ને લાઇફ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે લો તો પર્પઝ ચેન્જ કરીને ત્યાં તમે કરી શકો. એટલે ત્યાં આ ચર્ચમાં આપણે ઓફર મૂકી પણ એમાં પણ ડાઉટ થયો, બીજી મૂકી, ત્રીજી મૂકી, 3 ઓફર ડિફરન્ટલી મૂકી પણ આપણને ના. બાપાના 2 વખત આશીર્વાદ લીધા, ઓફર મૂકતા પહેલા લીધા અને આપા કે સારું સસ્તું મળી જશે. આવું બાપે 2 વખત સારું સસ્તું મળી જશે, એવું ના કહ્યું કે આ મળી જશે. અને એ આપણને ના મળ્યું એટલે બધા થોડો લાગી પડાયું કે
સરસ હતું ને આપણને ના, પણ ભગવાન જે કરે એ સારા માટે. હવે એ આમ જોઈએ તો વ્હાઇટ પીપલ કમ્યુનિટીની વચ્ચે કહેવાય, એટલે હવે આપણા લોકોમાં ડિસિપ્લિનનો થોડો ઘણો ધીરજનો અભાવ પણ જોવા મળે, કારણ કે ગમે ત્યાં પાર્ક કરી આવતી હતી એટલે રોજના ઝઘડા ને બીજું બધું રહે. હવે એની જગ્યાએ થોડા સમય પછી એક સારી પ્રોપર્ટી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી પણ સારી પ્રોપર્ટી હતી, તો આઉટસ્કર્ટની અંદર 5 એકર જમીન અને 21,000 નું બિલ્ડિંગ, એની અંદર થોડું તમારે મોડિફિકેશન કરવા પડે. તો પેલા ચર્ચના ભાવની અંદર જ 5 એકર જમીન સાથે આટલી રેડીમેડ પ્રોપર્ટી મળી, અને એમાં થોડું ઇનોવેશન, બીજું ક્લાસીસ ને બધું કંઈ મંદિર થયું. હવે પહેલી બાજુ તો ગયા હોત તો ડેફિનેટલી ફસાઈ જાત. આ બાજુ સારી પ્રોપર્ટી મળી, વિશાળ પ્રોપર્ટી મળી, ભવિષ્યમાં પણ ત્યાં થઈ શકે. તો આપણને ખ્યાલ આવે કે પેલો આપણે પ્રયત્ન કર્યો, પણ એમણે જે કહ્યું હતું કે ભાઈ સારું સસ્તું મળી જશે, તો એમની કૃપાથી સારું સસ્તું મળ્યું. આપણને અનુભવ થાય કે આ એમની કૃપા. એડમન્ટનની અંદર 2017માં મુકાયો એના પહેલાથી જોતા હતા, અને ઘણી બધી પ્રોપર્ટી જોઈ નાખી છે. પછી થાકીને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીમાં ડીલ કરી, એમાં 6 મહિના સુધી રિઝલ્ટ પીરિયડ પૂરો થઈ ગયો, થોડા દિવસો બાકી હતા. એમાં બાજુ વાળાએ ઇન્ડસ્ટ્રીયલ કોન્ડો હતો, એટલે એમાં બાજુ વાળાએ થોડો વિરોધ નોંધાવેલો, એટલે કોર્ટ કીધું થોડું હિયરિંગ થયેલું. એક હિયરિંગ તો એમાં શું કે આમાં કઈ ઓબ્જેક્શન જેવું છે નહીં, તમને મળી જશે. ટોરોન્ટોથી ડેવલપમેન્ટના કાર્યકરો ત્યાં ગયેલા, અને પ્રોપર્ટીમાં પ્લાન કેવી રીતે કરવું, શું કરવા, એ જોવા માટે જ ગયા હતા. અને પછી બધું પતી ગયું ને એરપોર્ટ જવાનું, પાછા આવવાનું. એમાંથી એક કાર્યકર છે, કિરીટભાઈના જ છે આપણા, તો એમણે એક જણે ફોન કર્યો, પેલા ઓળખતા હશે ને ત્યાં હશે, રિયલ એસ્ટેટ કરતો કે આવતી પ્રોપર્ટી, કે હા, કે વિધાઉટ લિસ્ટિંગ પ્રોપર્ટી છે, તમારે જોઈ જાઓ. બેન્ક્વેટ હોલ હતો. આમ તો અમે 2 વર્ષ પહેલા જોયેલું છે, પણ એ પ્રોપર્ટી મોંઘી બહુ હતી, એટલે આપણને પોસાય એવી હતી નહીં. અને પછી આ પ્રોપર્ટી જોવા ગયા, અને ભાવની અંદર થોડી બેસે એવી હતી. કોવિડ આવ્યો, એટલે કોવિડની અંદર ડ્રોબેક શું થયું, બધા મોર્ગેજ ના હપ્તા બેંક ના ચડતા હોય, 2 વર્ષથી બંધ હોય, બધા કેવી રીતે પહોંચી વળે, એટલે પછી પ્રાઇસ ડાઉન કરી અને પ્રોપર્ટીઓ બધા વેચવા કાઢી. તો એ કોવિડની અંદર આપણને 4 કેવી રીતે મળ્યા, 3 તો બેંક્વેટ હોલ હતા, એટલે જેમાં રેડી ટુ જેવું છે, ભલે બીજું મોડિફિકેશન કરીએ પછી, પણ કાંઈ જ ના કરો તો સીધા જ બેસી જાઓ, સત્સંગની શરૂઆત થઈ જાય, એવા પ્રકારની પ્રોપર્ટી. એટલે એ જોયા બાજુ. હવે આ બાજુ તો આપણે કિલો પડેલો હતો, ત્યાંના નિયમ પ્રમાણે જ્યાં સુધી એની સાથે ક્લિયર ના થાય ત્યાં સુધી તમારે બીજે ડીલ ના કરી શકો. ખબર પડે તો એ સામે તમને શું કરી શકે, પૈસા કરવા પડે. આ બાજુ પેલું બધું ચાલતું હતું, એટલે આ બાજુ ડીલ પણ કરી, પછી થોડું વેઇટ કરો ને આ બાજુ પેલા ના પડી દીધી, હવે આ કસ્ટમર વાળું છે ને અમારે લેવું નથી એમ કહીને ના પાડી દીધી, ડીલ ક્લોઝ કરી દીધી જોડે. અને આ બાજુ ડીલ પછી એની જોડે ઓફર મૂકી દીધી, થઈ ગયું. તો પ્રોપર્ટી મળી 3 વીકમાં તો પ્રતિષ્ઠા કરી, કારણ કે પબ્લિક પ્રોપર્ટી હતી, એટલે એની અંદર વોશરૂમ હોય, બીજી બધી ફેસિલિટી હોય, બીજું હોય, અને મોટો હોલ હતો, હોલમાં સીધું સિંહાસન મૂકી દીધું, એટલે પ્રતિષ્ઠા કરી. પેલા કરતા પેલામાં લીધી હોત એ પ્રોપર્ટી તો એમાં 6-8 મહિના રિનોવેશનમાં જાત, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી લેની પરમિશન લેવાની થાય, બીજી બધી થાય. પછી એમાં બીજા ગતકડા કાઢે, કારણ કે કેલ્ગરીની અંદર, કેલ્ગરી એટલે બહુ ટુરિસ્ટ પોઈન્ટ કહેવાય વેસ્ટમાં, અને ત્યાં અમે 7 મહિના સુધી પ્રોપર્ટીમાં બધા રિપોર્ટ કરાવી, બધી પરમિશનો, પ્લેસો પર વર્ષની પરમિશન મળી ગઈ, બધું જ થઈ ગયું. તો પછી જયારે ઓક્યુપન્સીની વાત આવી, તો કે આ વોલ, સાઇડ વોલ છે તો ઇન્ડસ્ટ્રીયલ છે, લા નહીં ચાલે, તમારે નવી કરવી પડશે. પછી કે આ રૂફ છે તો એ પણ કે કમર્શિયલ પેલું છે ને આમાં ના ચાલે, તમારે ચેન્જ કરવું પડે. હાફ બિલ્ડિંગમાં મેઝેનિન ફ્લોર હતો, તો કે આ વુડન સ્ટ્રક્ચર છે, એટલે આ પણ નહીં ચાલે, આમાં તમારે સ્ટીલ સ્ટ્રક્ચર કરવું પડશે. એનો મતલબ શું થયો કે ગ્રાઉન્ડ કરો, જીરો થી શરૂ કરો તો કપલ થઈ જાય. 3 દિવસ બાકી હતા, 3 દિવસ બાકી હતા, 7 મહિનામાં બધા એન્વાયરમેન્ટલ ફેઝ 1 બધા રિપોર્ટ કર્યા, બધું કરી પછી એને અને પછી જમીન લીધી, પછી બાંધવું. એ દેશમાં જમીન લઈને બાંધવું ને બહુ
બહુ અઘરું છે, કઠિન છે, મોંઘું છે, બહુ જ અત્યંત મોંઘું છે. એટલે રેડીમેડ પ્રોપર્ટી મળે તો ફિઝિબલ થાય, પણ અહીંયા આપણને સ્થિતિ આ પ્રોપર્ટી જગ્યાએ આ મળી છેલ્લા વખત. હવે પેલા તો નક્કી જ કરવા દંત પણ એ મોકલી કે મહારાજે મોકલી લઈએ ને આપણે મહેનત કરીને જે બધું કર્યું એ ચીરો કરવું. એટલે એમની કૃપાથી એવી રીતે દરેક જગ્યાએ વેન્કુવરમાં પણ સારી પ્રોપર્ટી મળી. વેન્કુવર દુનિયાના મોંઘા સિટીમાં એક ગણાય. ત્યાં પ્રોપર્ટી હોય ને બહુ અઘરું છે, પણ એ કેવળ મોટા પુરુષોની કૃપા, એટલે ત્યાં પણ થયું. પછી બીજા બધા મંદિરો થયા, અત્યારે ઘણા બધા મંદિરો ત્યાં થઈ ગયા છે. અને આ મંદિરો થયા આપણે જાણીએ છીએ કે આપણી પદ્ધતિ, આપણે કોઈ બેકબોન એવું કઈ નથી કે ભાઈ તમને ઇકોનોમિકલી સપોર્ટ કરે અને મંદિરો થઈ જાય પ્રોપર્ટી લેવાય છે. મોટે ભાગે લોકલી જ આ બધું ઊભું કરવું પડે. એટલે ત્યાં જે હરિભક્તો હોય એમનો ભોગ અને સમર્પણ એના આધારે જ આ મંદિરો થાય. તો એ રીતે દરેક સેક્ટરની અંદર હરિભક્તોએ પણ મંદિર માટે દરેકનો એવો ઉત્સાહ અને દેખાય. અને કાયમ માટે મંદિર માટે માથું મૂકવાનું થાય તો પણ મૂકે એ પ્રકારની તૈયારીઓ પણ હરિભક્તોની આપણને જોવા મળે. પણ આપણને ખ્યાલ આવે કે દેશમાં આપણે જોઈએ છે કે ઇમિગ્રન્ટનો આ દેશ છે. એટલે છેલ્લા 10 થી 15 વર્ષની અંદર મેક્સિમમ આપણું ગુજરાતી પોપ્યુલેશન ત્યાં ઇન્ક્રીઝ થયું છે, બધા સેટલ થયા છે. એના પહેલા બહુ ઓછા હતા, ટોરોન્ટો આજુબાજુ એરિયામાં બધા હતા. એટલે હજી બધા સેટલમેન્ટ ફેઝની અંદર હોય અને બિઝનેસ લીધા હોય પછી ડેવલપ કરતા હોય, પોતે સેટ થતા હોય, સ્ટુડન્ટની અંદર હજી ભણતા હોય, બધા રીતે હજી બધા સેટ થતા હોય. પણ એની અંદર મંદિર થાય એના માટે જે સમર્પણ કરવું, તો આપણને ખ્યાલ આવે ખરેખર સંપત બની જાય એ પ્રકારનું સમર્પણ આપણને ભક્તો બીજી રીતે એ તો કરી શકે, પણ હજી ભણનારો વિદ્યાર્થીઓ એની પાસે તમે શું અપેક્ષા રાખી શકો? મને ખ્યાલ આવે પબ્લિક કરી નતો વેન્કુવરમાં, તો હજી પીઆર જોબ કરતો હતો, પીઆર તો થયું જ નતું, ઘણા વખતથી સ્ટ્રગલ કરતો હતો અને $11,000 એને આપી દીધા. પછી મંદિરની પ્રતિષ્ઠા આવી થોડા વખતમાં. તો ક્રેડિટ કાર્ડ લઈને આવ્યો કે આમાં મારા ક્રેડિટ કાર્ડમાં જેટલા છે એટલા તમે લઈ લો. એટલે ના પાડો કે તારે ઠેકાણું નથી કઈ, જે તારે સેટ થવાનું કેટલા સેટ તો થા. પણ એ ભાવના પુરુષોત્તમનું મંદિર થાય છે તો ભલે મારી પાસે કાયદો એનો વિચાર ના. એક સ્ટુડન્ટ છે સાધકવા માટે ભગતમાં છે, સાધકમાં એ કે મારે $51,000 ની સેવા કરે. તું હજી ભણે છે, હજી ફૂલ ટાઈમ જોબમાં નથી આવ્યો, તારે $51,000 કે આપણે ઓછા 50% કરાવે, 50,000 અને એવી રીતે વિદ્યાર્થી હોય કે નાના મોટા હોય, આપણને ખ્યાલ આવે કે દરેકનું સમર્પણ એ મસ્તક નમી જાય ને એ પ્રકારનું આપણને ખ્યાલ આવે કે આટલી મોટી સેવા કરવાની થાય. અને હજી નવા નવા આવ્યા હોય, પોતે હજી ઘર ના લીધું હોય, હજી દેશમાંથી આવ્યા હોય, એટલે ઘણું મોટું માથે દેવું કરીને ત્યાં પહોંચ્યા હોય અને એ પણ આપવાનું હોય. પણ એના પહેલા ઠાકોરજીનું મંદિર થાય એના માટે આ બધો વિચાર કરે તો ઈશ્વરની નિષ્ઠા અને સમર્પણ ને આ ભોગ અને ત્રણ વસ્તુના જીવનની અંદર આપણને જોવા મળે કે ભલે ગમે તે થાય પણ મહારાજને સ્વામી માટે કરી. અંતે તો એ છે, આપનાર તો એ છે, પણ એ પ્રકારનો વિશ્વાસ આવવો ને આપણને ખ્યાલ આવે કે દેશમાં બીજા બધા ઘણા બધા ગુજરાતીઓ છે, સત્સંગી સિવાયના પણ છે ને એ બધી પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરે જ છે, નથી કરતા એવું નથી. પણ અહીંયા આપણને જે સમર્પણ અને નિષ્ઠા જોવા મળે છે એ જુદા પ્રકારની છે. આપણે પણ દર વર્ષે અન્નકૂટ કરીએ, ઉત્સવ કરીએ, આપણા અન્નકૂટ ઉત્સવ બધા આવે છે, કરે છે. તો ઘણી વખત બધું આપણું જોઈને એને પણ થાય કે આપણે પણ છીએ, આપણે કેમ ના કરીએ, કેમ ના થાય. પછી આપણને કે ભાઈ અમારી ફોર્મેટ કરી છે, સેન્ટર છે, -55 સુધી ત્યાં જાય ને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે ત્યાં બધા જાય. તો ત્યાં ગુજરાતી કલ્ચર સોસાયટી છે, એટલે અમે પણ કરશું, એટલે આપણે એને અનુકૂળ કરો. તો આપણી જે કઈ આપણા ઘોડા હોય, બીજું હોય, બધું મટીરિયલ આપણે નાખવું, અમે તમને તમે કરો. પણ
પણ પછી લાસ્ટલી ડિસિઝન શું લેવાનું કે એ તો BAPS વાળા કરી શકે, આપણાથી ના. હવે એ જ લોકો આપણે ત્યાં સેવા કરવા આવે પાછા, પણ માથે જવાબદારી લઈને કરવાનું થાય તો ના. એટલે તમે જો બધે મંદિરો આપણા થાય પણ આપણે ત્યાં તન મન અને ધનથી સમર્પણ છે. પૈસા આપીને છૂટી જાવ એવું નહીં, પૈસા આપીને હોદ્દો કે ટાઇટલ મળી જાય એવું નહીં, પણ એની પાછળ બધી જ રીતે ઘસાવાના. જે કાર્યકર તરીકે હોય સમયનો ભોગ પણ એટલો જ આપવો પડે. અને આ દેશની અંદર કોઈની પાસે સમય નથી, સમયની ક્રાઇસિસ છે. પોતાના બાળકો માટે સમય ના આપી શકતા હોય તો સત્સંગ માટે ક્યાંથી આપે? કારણ કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ દેશમાંથી મોટું ઉધાર લઈને પોતે ત્યાં આવ્યા હોય એટલે 2-3 જોબ કરે, પૈસા ભેગા કરવા માટે પ્રયત્ન કરે, એને પણ સમાજની વચ્ચે સ્ટેટસ સાથે રહેવું હોય, પોતાનું ઘર લેવું હોય, આ બધા એના પણ સંકલ્પો હોય તો એ પણ આપણને ખ્યાલ આવે કે એની વચ્ચે પણ બધા કાર્યકરો આવી રીતે સત્સંગ કરે છે. આશ્ચર્ય છે કે આ ગમે તેટલું ટેમ્પરેચર ડાઉન હોય, સિવાય કે કોઈ હેવી સ્ટ્રોંગ હોય, સ્નોફોલ ચાલુ હોય, એને બહાર નીકળી શકાય એવું ના હોય તો જ રવિ સભા બંધ રહી હોય. બાકી અત્યાર સુધીમાં ક્યારેય પણ રવિ સભા બંધ નથી. કદાચ સંખ્યા ઓછી આવે, 5 ગુણભાઈ ઓછા આવે, પણ આપણને ખ્યાલ આવે કે સત્સંગ ક્યારેય બંધ નથી થયો. અને એવા પાછળની અંદર પણ આખો મંદિરો હવે થાય, પણ જયારે મંદિરો નહોતા ત્યારે બધા અલગ અલગ જગ્યાએ રસોઈ બનાવે, પણ ગરાજની અંદર રસોઈ બનાવે એટલું હીટિંગ ના હોય અને ટેમ્પરેચર આટલું ડાઉન હોય, એની અંદર બધા વાસણો ધોવાના હોય, કારણ કે રેન્ટલ પ્રોપર્ટીમાં કરતા હોય, એટલે બધું જ સેટઅપ એને લાવવાનું અને સભાપુરી બધું સેટઅપ પાછું લઈ જવાનું. એટલે એ પણ બહુ જ મોટું ટાસ્ક છે, જેમાં આવું ટેમ્પરેચર ડાઉન હોય, ઠંડી હોય, એની અંદર આ બધું કરવાનું. તો એની અંદર પણ બધો જ આ ભીડો વેચીને કાર્યકરો આ બધા પ્રકારની સેવાઓ કરે. અને એની સાથે સાથે હવે આ બધા મંદિરો થયા, ધર્માદા સ્ટ્રક્ચરની અંદર પણ તમે જોઈએ તો એ દેશની અંદર ત્યાં સીધું જ બેંકમાંથી મંદિરના ખાતામાં જમા થઈ જાય, ડાયરેક્ટ ડિપોઝિટ થઈ જાય, ડાયરેક્ટ મંથલી ડિડક્ટ થઈ જાય. એટલે ધર્માદાની અંદર પણ આજે જોઈએ તો લગભગ મોટે ભાગે દશાંશ ધર્માદાની અંદર બધા જોડાયેલા છે. કે તો જ આ મંદિર થાય, મંદિર થયા પછી આથી તો કોઈ આપી દે, પછી કાળે પણ લાગવા જોઈએ. કોઈ પ્રોપર્ટી બધી થઈ જાય પણ થયા પછી રન કરવી એ અઘરી છે. એના માટે ચોક્કસ વ્યવસ્થા જોઈએ. માતાની અંદર પણ જોઈએ તો એના માટે પણ હરિભક્તોનું સમર્પણ સેન્ટરોમાં 2 વખત લખણી પણ કરી છે અને પછી ધર્માદામાં 15% પણ વાત કરી છે. તો એની અંદર પણ જે કાર્યકરો એની અંદર પણ ભાગે દશાંશની અંદર તો ભણનારા વિદ્યાર્થીઓ નોકરી કરતા એમાંથી પણ અને ખ્યાલ આવે કયા વર્ષમાં ધર્માદા માટે તો એમાં પણ વિશિષ્ટ આપણને અનુભવો થયા. મારી એક ઋષિભાઈ કરીને છે, તો દશાંશની વાત કરી તો એને કહ્યું કે દશાંશ હું ચોખ્ખો આપી દઈશ, તારી પગાર કેટલો છે, યરલી ઇન્કમ કેટલી થાય છે, સારું આટલું કરતી કે મને વર્ષે આમાંથી આટલું બોનસ મળે છે. બોનસ નું શું? એટલે પહેલા મેં કીધું કે ભાઈ ગણતરી કરી એના આધારે આપણે કઈ વધઘટ હોય તો પછી એન્ડ ઓફ ધ યર તારે કરવું, એ ક્યાં ગણતરી રાખશો તો તમે એની ગણતરી કરો. એટલે થોડી ગણતરી કરવી અને ઓડ ફિગરની અંદર એ મંથલી પછી એને યાદ આવ્યું કે અરે વર્ષે આટલું બોનસ આવે છે, એ આવે ત્યાંટલું આપજે ને, હજી તારા હાથમાં આવ્યું નથી તો કે ભાઈ એ વખતે વળી પાછું ક્યાં યાદ રાખવું, એટલે એને પણ એડ કરો, એને પણ પાછું એડ કરાવે. તો લગભગ ગયા મહિનામાં અમે પાછા રિચર્ડમાં ગયા હતા તો મને કે જોબની અંદર મને પ્રમોશન મળ્યું, મેનેજર હતો પણ હવે 2 સ્ટોર એને સંભાળવાના હતા, 2 ટાઉનની અંદર જવાનું થાય. એટલે મને કે હવે આ ચાલુ થશે ને આવતા મહિનાથી
પગાર વધશે તો એનો પણ વધારી દઉં. તમે વિચાર તો કરો. આપણને ખ્યાલ આવે કે બાકી એને પણ કટોકટી તો છે, નથી એવું નથી. એને પણ ઘરે મોકલવાના થાય છે, બીજું છે, પૈસાની જરૂર નથી એવું નથી. એટલે પેલા કાર્યકર અમારે જોડે હતા, એને પૂછ્યું કે ભાઈ તને આવી રીતે આપવાનો સંકલ્પ કેવી રીતે થયો? આ વર્ષે જ્ઞાન સત્ર ગુણાતીત સત્ર થયું કે હું રોજ ગુણાતીત સત્ર સાંભળું છું. એને વાત કરી કે આપણા શરીરમાં કઈક રોગ આવે, બીજું આવે તો આપણે શું કરી શકવાના, પૈસા શું કામમાં આવવાના? આ વિચાર આપણને ખ્યાલ આવે એક આટો અહીંથી લૂઝ થઈ જાય તો શું કરી શકીએ? પૈસા કમાઈએ છીએ તો એની બુદ્ધિથી કમાઈએ છીએ ને. થ્રુ ભગવાન કરાવે છે, પણ આપણને ખ્યાલ આવે કે અંદર હોય છે તો બહુ સારી જોબ કરે, પણ હવે એને ઓલ્ટરનેટ સન્ડે હાજર ના રહી શકે. એને એ ટાઈમમાં જોબ હોય, જોબમાં જવું પડે. તો એ વ્યક્તિ જોબમાં આવી ના શકે, બે દિવસો ઉપવાસ રવિવાર રહી સભા ના ભરે. હવે આ ઘણી વખત નોમનો પણ ઉપવાસ કરે તો નોમ આવી જાય રવિવાર, તો રવિવાર બે ઉપવાસ ભેગા થઈ જાય. નોમનો થાય, રવિવાર નો થાય ઉપવાસ. તો આપણને ખ્યાલ આવે કે બે ઉપવાસ કરે ને સભા તો સંપૂર્ણ કરતા હતા, પછી થોડો વિચાર કર્યો કે ભાઈ સભા તો આપણી એના થોડા ઓછા પગાર વાળી નોકરી ઓછા પગાર વાળી લીધી, પણ ઘરમાં તો એ પ્રમાણ પછી ઓછો કરવાનું થાય ને. ઘરમાં તો ઓછો નથી, ઓછા પગાર વાળી એને લીધી, પણ ઘરમાં તો ઓછો ના કરે. આપણને ખ્યાલ આવે કે વિચાર માં તો સંપૂર્ણપણે ઘણા એવા પણ છે કે બીજા પ્રકારના બેનિફિટ્સ મળતા હોય, એનો પણ ધર્માતો કરે. કારણ કે નાના બાળક હોય તો દેશમાં બાળકના ચાઇલ્ડ બેનિફિટ્સ મળતા હોય, એમાંથી ધર્માતો કરે. પેન્શન આવતું તો પેન્શન માંથી ધર્માતો કરે. ઘણી વખત ત્યાં કોઈ સિસ્ટમ હોય કે બેંકના ક્રેડિટ કાર્ડ વાપરતા હોય, એટલે તમે કોઈ બોલ્સ માંથી ખરીદી કરો તો એના પોઈન્ટ્સ મળે. કે ધારો કે વોલમાર્ટ હોય, બીજામાંથી ખરીદી કરે એટલે વાઉચર મળે, બેનિફિટ. એમાંથી એની ગણતરી રાખે અને એમાંથી ધર્માતો આપે. બાળકના તો બરાબર છે, ગવર્મેન્ટ માંથી આવતા ખબર હોય કે આટલું છે. આ ગણતરી રાખી એટલે ચોખ્ખો 10મો ભાગ. અમારો એક વિદ્યાર્થી હતો, કાંઈ માટેનો ઓડ ફિગર જ હોય કે આ મહિને મને આટલી જોબ મળી, આટલા મારો પગાર આવ્યો, તો આટલા મારો 10 ધર્માતો થાય એ આપી દેવા. તો આપણને ખ્યાલ આવે કે આ રીતે ધર્માતાની અંદર બધા જ નાના મોટા બાપા કે નાનું વોલ્યુમ હોય ત્યાંથી વાંધો ના આવે, પછી ભગવાનની કૃપા થવા માંડે અને મીટર અપ થાય પછી, અને પછી લાખોમાં થવા માંડે, પછી હજારોમાં ધર્માતો થાય, પછી તકલીફ થાય. પણ એવા પણ હરિભક્તો છે, આટલા વર્ષનો ધર્માતો પહેલા આપી દે, વર્ષની શરૂઆતમાં જ. હવે આપણે ઘણી વખત સ્માર્ટલી બધું હેન્ડલ કરીએ, એન્ડ ઓફ યર કરીએ તો આખું વર્ષ એ વાપરવા પડે ને. પણ પેલા આખા વર્ષનો ધર્માતો પહેલા એવા હરિભક્તો પણ છે. તો આપણને ખ્યાલ આવે કે હરિભક્તોની અંદર આ સમજણ, સત્સંગ કરીએ પણ સમજીને સત્સંગ કરીએ. સુહૃદ ભાવની છેલ્લી એક વાત કરી હતી અમારે ત્યાં ની અંદર રમણ કાઢા છે, 1989 છે. તો આ રમણ કાઢા વર્ષો થયેલા. પેલા આફ્રિકા મોમ્બાસા હતા, મોમ્બાસાથી પછી ત્યાં થયેલા અને સિનિયર કહેવાય. અને ત્યાં મંદિર થયું તો એમાં પણ એમનો સંકલ્પ, એમની ભક્તિ પણ એવી. જોબ કરે પણ ઠાકોરજી માટે થાળ જાતે કરે. અત્યારે ત્યાં પરમાનન્ટ પૂજારી નથી તો પૂજારીના વારા હોય, તો પૂજારીની વારાની સેવા હોય. જાતે 7 થી 8 વાનગીઓ બનાવી થાળ લાવે, એટલે ભક્તિ પણ એવી જ એમના જીવનની અંદર. તો જૂના હરિભક્ત એટલે કોઈ પણ આયોજન હોય, કોઈ આગળ હોય, બીજું હોય, હાથકડા હોય, તો જનરલી એક વડીલ તરીકે, મંડળના મુખ્ય કાર્યકર વડીલ તરીકે નામ કોનું આવે? એટલું આવે. તો એક વખત આવું કંઈક સભાની અંદર વિશિષ્ટ પ્રોગ્રામ હતો, બન્યું એવું કે
એ સભાની અંદર મોડા આવ્યા હશે, કે પાછળ બેઠા હશે, એટલે એ આગળ નહીં હોય, એટલે પેલા ત્યાંના સેન્ટ્રલ કોર્ડિનેટર છે એને જોયું હશે પણ તે દેખાયેલા નહીં, એટલે એની જગ્યાએ બીજા કોઈ વડીલનું નામ એ વખતે બોલ્યા અને અ, એમના દ્વારા હાર તોરણ આ બધું થયું. સભા બધું પતી ગયું. પછી રમણ કાકા છે એ સેન્ટ્રલ કોર્ડિનેટરનો હાથ પકડી રૂમમાં લઈ ગયા. પેલા એમ થયું કે આનું કાકાનું નામ આજે રહી ગયું છે અને યાદ નથી કર્યા, એટલે કદાચ કઈ ખોટ લાગ્યું છે, ભૂલ થયું હશે. પણ એમણે એટલા આનંદ સાથે વાત કરી. એમણે કહ્યું કે આજે મને બહુ આનંદ થયો કે તમે બીજાને લાભ આપો, હું રાજી. વિરુદ્ધ ભાવની ભાવના કે ભાઈ બીજો આગળ આવે, બીજાને પણ લાભ મળે, નહીતર ઘણી વખત હક દાવો થાય કે અમે આટલો ભોગને સમર્પણ આપ્યું છે અને અમારું નામ કેમ ના આવે, અમારું આવવું જ જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે આવું નિર્માનીપણું, સમર્પણ, સેવાની અંદર પણ ટાઈમ કમિટમેન્ટ બધું જ આ હરિભક્તોની અંદર કાર્યકરો જોવા મળે છે. એટલે આગળ પણ વાત કરી કે બ્રહ્માંડોમાં સત્સંગ થશે તો એ એમની કૃપાથી થશે. આપણને તો નિમિત્ત બનાયા છે અને એ રીતે થાય છે. એટલે ઓટોમોડની અંદર સત્સંગની વૃદ્ધિ થાય છે અને આગળ પણ મંદિરો વધતા રહેશે. મારા સાહેબ પ્રાર્થના કરીએ, બહાર તો સત્સંગ વધશે પણ આપણા જીવમાં સત્સંગ થાય અને તો જ તાકાત થશે. તો મારા સાહેબે પણ આપણો સંકલ્પ પૂર્ણ કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.